नवसारी लोकल क्राइम ब्रांच की टीम ने गुजरात और मुंबई से मोटरसाइकिल चोरी करने वाले एक शातिर चोर को गिरफ्तार किया है। गिरफ्तार आरोपी के पास से कुल 9 मोटरसाइकिल, 2 मोटरसाइकिलों की स्पेयर पार्ट समेत अन्य सामान मिलाकर कुल 3.7 लाख रुपए का मुद्दामाल जब्त किया गया है। लोकल क्राइम ब्रांच की सफल कार्रवाई से गुजरात और मुंबई के कुल 6 वाहन चोरी के मामलों का खुलासा हुआ है। मिली जानकारी के अनुसार फिलहाल वापी में रहने वाला मुंबई का मूल निवासी आरोपी इलियास दाऊद इस्माइल मंसूरी मुंबई और गुजरात के विभिन्न इलाकों से पार की गई बाइकों के लॉक तोड़कर बिना चाबी के ही वाहन स्टार्ट कर फरार हो जाता था। गौरतलब है कि आरोपी खुद वापी में एक गैराज चलाता था और पेशे से मैकेनिक था। अपनी तकनीकी जानकारी का इस्तेमाल कर वह चोरी की बाइक को वापी लाकर उनके स्पेयर पार्ट्स निकाल देता था। इतना ही नहीं, पुलिस से बचने के लिए वह इंजन और चेसिस नंबर भी मिटा देता था और बाद में स्पेयर पार्ट्स बेच देता था। लोकल क्राइम ब्रांच की टीम को पुख्ता सूचना मिली थी कि आरोपी ने नवसारी और मुंबई से कई बाइक चोरी कर उन्हें बिलीमोरा में कहीं छिपा रखा है। साथ ही वह चोरी की बाइक लेने के लिए बिलीमोरा आया है और बिना नंबर प्लेट वाली बाइक से वापस जाने वाला है। इस सूचना के आधार पर पुलिस ने बिलीमोरा देवसर 3 रास्ता के पास सार्वजनिक सड़क पर निगरानी रखी और नंबर प्लेट के बिना मोटरसाइकिल के साथ इलियास दाऊद इस्माइल मंसूरी को गिरफ्तार कर लिया। नवसारी जिला में अलग अलग पुलिस विस्तार में घणी बधी वाहन चोरीना बनावो बनता होय छे। जे बाबते पुलिस अधीक्षक साहेबनी सूचना અને માર્ગદર્શન હેઠળ નવસારીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમબી કામિત અને એએસઆઈ દિગ્વિજયસિંહ, લલિત અને વિપુલભાઈ અને મનોજભાઈ નાઓને બાતમી મળેલ કે જે ઇલિયાસ મંસૂરી નામનો ઈસમ છે જે બીકેસી રોડ પર રહે છે ભારત મુંબઈ ખાતે, એ આમ વાપી ખાતે પોતાનું ગેરેજનું કામ પણ ચલાવે છે। તે ઈસમ આ જે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 9 મોટરસાઇકલ, 2 મોટરસાઇકલના સ્પેર પાર્ટ અને બીજા અનેક મુદ્દામાલ સાથે જે લગભગ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ આ જે ઈસમ છે ઇલિયાસ મંસૂરી પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એની પૂછપરછમાં આ તમામ ગુનાઓની કબૂલાત પણ કરેલ છે। આ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે એ પોતાના બિલીમોરામાં એક વાહન સંતાડેલું છે અને એ પાછો લેવા માટે આવનાર છે। એ લેવા માટે આવેલો અને આ ઇલિયાસ સન ઓફ દાઉદ ઇસ્માઇલ મંસૂરી ધંધો મોટરસાઇકલના સ્પેર પાર્ટનો અને હાલ રહે વાપી એને પકડી પાડેલ છે અને તે આ જે આરોપી છે એણે આ ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલ છે અને એની પાસેથી 9 મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। આ જે આરોપી છે એ બિલીમોરા પોલીસ સ્ટેશન, વલસાડ ટાઉન, નિર્મલનગર અને મુંબઈ ખાતેના પણ ઘણા વાહન ચોરીમાં સંકળાયેલો છે અને તેની પાસેથી આ 3,07,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એની એમઓ એવી છે કે જે આ સ્પેર જે ડાયરેક્ટ સ્ટીરિંગ લોક હોય એને ડાયરેક્ટ તોડીને ડાયરેક્ટ કરીને આ વાહન ચોરી કરતો હોવાની એણે કબૂલાત કરેલ છે। ખાસ કરીને હીરો કંપનીના જે વાહનો ચોરે છે, સ્પ્લેન્ડર છે, પેશન છે, એવા જ ચોરો એ આની જે સારી ગાડીઓ છે એને ડાયરેક્ટ સ્ટેરિંગ લોક તોડીને ડાયરેક્ટ કરીને વાહન ચોરી કરતો હોય છે અને એ પોતાનું મોટર ગેરેજ ચલાવતો હોવાથી એ ત્યાં ગેરેજ લઈ જઈને ત્યાં વાહનોના ચેસિસ નંબર, એન્જિન નંબર ભૂસી નાખીને એના સ્પેર પાર્ટ છૂટા પાડીને વેચી નાખતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે।